દ્વારકા છોડીને ગોલોકધામ પધાર્યા, પાછા આવ્યા. જે છોડ્યું ત્યાં પાછા પ્રભુ નથી પધાર્યા. તો છેલ્લે રાધાજીને મળવા આવ્યા. આ બધા રાધા કૃષ્ણના પ્રેમમાં બધાને પોતાનો ભાવ હોય, અને એટલું બધું રાધા કૃષ્ણનું વિશાળ સાહિત્ય છે કે આપણે આ જન્મ તો શું, કરોડો જન્મ વાંચીએ શોધીએ તોય આપણે મેળ ન પડે. સુરદાસ એવું કહે છે કે શરીરમાં જેટલા રૂઆ છે એટલી રસના આપો. રસના એટલે જીભ. તોય હું તમારા ગુણાનુવાદ એક રૂઆ જેટલો ન કરી શકું. તો આપણે તો કે ઘણા એમ કે મેં આમ, તો હું કોઈને એવું ન કહું કે મેં આવું નથી વાંચ્યું. હું કહું ઓહો તમારો ભાવ બહુ સરસ. એણે વાંચ્યું હોય, મેં ના વાંચ્યું હોય. કેટલા ભાવના, લીલા ભાવના, સ્વરૂપ ભાવના, નામ ભાવના, કેટલા ગ્રંથો. એમાં વ્રજવાસીમાં તો તમે એટલા, અને વ્રજવાસીઓ તો એક એક ભાવ કે આપણા રોમાંચ ખડા થઈ જાય. અને ભાવ તો જ વધે. તમે લુખ્ખી વાતો કરો તો ભાવ ન વધે. આ રસભરી વાતોથી જ ભાવ વધે. તો છેલ્લે રાધાજીને મળવા આવ્યા. એ જ કદમનું વૃક્ષ, એ જ નિકુંજ જ્યાં રોજ મળતા હતા. રાધાજીને કહ્યું નહીં, પણ સામાન્ય વાત કરી કે કાલે સવારે હું જાઉં તો કે હું તમારા વિના જીવી નહીં શકું. મારું જીવન એટલે તમે, મારા પ્રાણ એટલે તમે. આ દેહની અંદર પ્રાણ તમે જ. તુમ ગગન કે ચંદ્रमा હો, मैं धरा की धूल हूँ. ઠાકોરજીએ હિન્ટ આપી દીધી. ત્યારે રાધાજીએ કહ્યું જ્યાં જાઓ ત્યાં મને લઈ જાજો, મને લીધા વિના ક્યાંય જશો નહીં. હવે પ્રભુ કે જે કાર્ય કરવા જવું છે ત્યાં હું તો મનમાં, આ બધા મનના વિચારો. હવે રાધા કૃષ્ણએ ઘણા કે વિવાહ કર્યા હતા ને ઘણા કે નહોતા કર્યા. એ વિષય અહીં છેડવો નથી. કારણ કે ભાંડેરવનમાં બ્રહ્માજીએ ઠાકોરજીના અને સામનેજીના વિવાહ કર્યા હતા. સંકેતવનમાં પણ ગોપીઓએ ઠાકોરજીના અને સામનેજીના વિવાહ કર્યા. હવે રાધાજીએ કહ્યું જ્યાં જાઓ ત્યાં મને સાથે લઈ જાય. તો ઠાકોરજી આમ ફરી ગયા, નજર ચુરાવી, નજર મિલાવી ના શક્યા. એને ખબર હતું કે હવે મારે આ કાર્ય કરવા જવાનું છે. અહીંયા હું ધર્મી સ્વરૂપ છું. હવે જે કાર્યો કરવાના છે ધર્મ સ્વરૂપથી કરવાના છે, જેમાં 6 ગુણ: ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આમ ફરી ગયા, રાધાજીથી નજર ન મિલાવી શક્યા. ત્યારે રાધાજી કહે પ્રભુ આજે કેમ આમ? ખભેથી ને આમ પોતાના તરફ ફેરવા તો રાધાજીને કૃષ્ણ રાધા જ દેખાયા, કૃષ્ણ ના દેખાયા. ત્યારે ઠાકોરજી કહ્યું રાધે સાથે કોને લઈ જવાના હોય? તમે બીજા હો તો. આપણે બે તો એક જ છીએ. તો તમે ને હું તો સાથે જ છું, તો હું ક્યાં એકલો જવાનો છું? આપણા બેના શરીર જુદા, બાકી આત્મા તો એક જ છે. વ્રજમાં ઘણી જગ્યાએ 2 વપુ 1 પ્રાણ છે. 2 દી પહેલાં જ આપણે નંદગામની વાત કરી હતી. ઘણી જગ્યાએ એવા સ્વરૂપો છે જ્યાં ઠાકોરજી અડધામાં સામનેજી સ્વરૂપ છે,
અને અડધામાં ઠાકોરજી સ્વરૂપ છે. અને શ્રૃંગાર પણ એવા જ થાય છે. વ્રજમાં જઈએ ને આ બધું જોવા જેવું, દર્શન કરવા જેવા છે. હવે તો પગના હિસાબે બહુ ઓછું જવાય. પહેલાં તો જ્યાં હોય ત્યાં કોઈ એમ કે ને ઓલા ગોર ભેગા હોય ઈલાનથી અહીં આવું, બધા બેઠા હોય ને ચા પીતા હોય ને હું દોડતી જઈ આવી હોઉં. તો વ્રજમાં તો એક એક લીલાસ્થળી છે ને એમાં પ્રભુની અનુપમ લીલાઓ જેની ઉપમા ન આપી શકાય. હવે બીજી વાત કાલે, કારણ કે મોડું થઈ ગયું, હજી ઘણા બધા ગ્રંથ. મારો કહેવાનો આશય એ છે, સંગ કરો તો વૈષ્ણવનો કરજો, પણ વંચકનો નહીં. કળિયુગમાં વંચકો બહુ જ વધી ગયા છે. મીઠી મીઠી વાતો કરે આ તે બધું, અને ક્યારે તમને દુસંગ લગાડી દે ખબર ન પડે. ન મળે સંગ વૈષ્ણવનો તો એકલા રહેજો, અસંગ, પણ દુસંગમાં પડતા નહીં. બોલો વલ્લભાધીશ કી જય. જો પુષ્ટિ માર્ગમાં ઘણા બધી ભાવના, એમાં ઘણા ગ્રંથો, ઘણા પુસ્તકો. હવે ઘણું એવું છે ગર્ગ સંહિતામાં છે. આજે ઠાકોરજીના બાળ લીલાનો પ્રસંગ પ્રભાવતીનો જે બધા જાણે છે એ ગર્ગ સંહિતાનો છે. તો એટલું બધું સાહિત્ય છે કૃષ્ણનું કે કરોડો નહીં અબજો જન્મ લઈએ તો આપણે એ લીલાને, બધી લીલાને ગાઈ ન શકે. વલ્લભ કૃપા કરે એટલું જ યાદ રહે અને એટલું જ તમે બોલી શકો. તમારું સામર્થ્ય નથી કે તમે કૃષ્ણ ને રાધા વિશે બોલી શકો. આ કૃપા માર્ગ છે, આ અનુગ્રહ માર્ગ છે. ઘણા એમ કે ઈલાબેન અમારું મંગળ ભારે છે ને એટલે મંગળની વીંટી પહેરે. અરે મારા વાલા, જેના ઉપર વલ્લભનો અનુગ્રહ હોય ને એને કોઈ ગ્રહ નડે નહીં. તમને વલ્લભમાં દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. એક વૈષ્ણવ કે મારા છોકરાને શાસ્ત્રીજી એવું કીધું કે જારા લગ્ન કરવાના. મેં જો આ તમારો વિષય છે, આમાં મને ખબર, પણ મને એટલી ખબર પડે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો ક્યારે કોની હારે કેમ કરવા એ બધું ઈ જાણે છે. પણ આ બધામાં હું એટલે ન પડું કે મારી પાસે આનું કોઈ જ્ઞાન જ નથી. મને પ્રભુની લીલાની વાતો કરવી ગમે, ભાવ ભાવ ના ગમે. જે વસ્તુ જાણતા ન હોય એમાં ખોટી સલાહ કોઈને અપાય નહીં. બોલો વલ્લભાદ વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. તમે ગમે ત્યાં જાઓ, ગમે એ પ્રસંગ કયો, એમાં વ્રજ વચ્ચે આવે આવે ને આવે છે. કાલે આપણે સોલા ગયા, ભાગવત વિદ્યાપીઠ હતું સોલા, પણ આપણે મહેસૂસ કર્યું વૃંદાવનને. એમાં એક બી વસ્તુ બાકાત નહોતી. ગાય બછડા સહિત મળી, અને કેવી હોજી, જરાય આમ ઓલી નહીં. ગયા તો મોર કેવા કળા કરીને ટવકા કરતા હતા. પોપટ. છેલ્લે મને એવું થતું હતું આજે વરસાદ છે ને તો વાંદરા ન આવ્યા, માકડા. એક સેકન્ડ એવું મનમાં થયો, મેં તો આજ વરસાદ છે ને એટલે જો માકડા ન આવ્યા નહીં તો વૃંદાવન અધૂરું. ત્યાં તો હોપ હોપ કરતા બાપા વરસાદ રહ્યો ને માકડા આવ્યા.
ઓલા ગોવાળિયા નીકળ્યા, ઋષિકુમારો, લાઈન બંધ બધાય. કાંઈ બાકી હતું વ્રજમાં? અને વૈષ્ણવ તો હતા જ. અને વૈષ્ણવ જ્યાં સુધી મહાપ્રસાદ ન લે ત્યાં સુધી તમારો મનોરથ અધૂરો. વનભોજન કર્યું. ભાવ એ કે ઠાકોરજી વનમાં છાક આરોગતા હતા તો પ્રભુ ત્યાં હતા જ. ભલે આપણી પાસે એવા ભાવ ચક્ષુ નથી કે આપણને પ્રભુના દર્શન થાય, પણ પ્રભુ તો આપણને જોતા હતા. એ જોતા તો એ ક્યાં મહેસૂસ કર્યું આટલો બધો વરસાદ? ગયા ત્યારે રહી ગયો સાવ. સત્સંગમાં આનંદ આવ્યો, ઘરે આવી ગયા ત્યાં સુધી એક છાંટો ન આવ્યો. સાક્ષાત વલ્લભ છે અને આપણા મનોરથ પૂરા કરે જ ભક્તેચ્છાપૂર્વક. ગુસાઈજીએ એક નામ સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજીનું આપ્યું, જેનો અનુભવ કાલે આપણને થયો. વ્રજ વિહાર. કાલે આપણે લાલન વનનું અનુસંધાન, કાલે એટલે પરમ દિવસે. હવે આગળ જતા હવે ખેલન વન. આગળ ખેલન વન આવે છે. ગોચારણમાં પધારતા પ્રભુ અહીં સખાઓ તથા વ્રજભક્તો સાથે અનેક પ્રકારે ખેલ્યા છે. જો બધે પ્રભુએ ખેલ જ કર્યો છે, વિવાહ ખેલ ને હોળી ખેલ ને ખેલ. જેવી રીતે આપણે નાના હતા ને તો ઢીંગલી પોતિયા રમતા હતા, ખેલ કરતા હતા. હવે ઢીંગલી ક્યાં છે ને? પ્રભુ આપણને પ્રેમ કરે છે ને એટલે આપણને ગમતા ખેલ કરે છે. આજે સંકેતવનમાં ઘણા વિવાહ ખેલના મનોરથ કરાવે. ઘરે દીકરા ખેલ દીકરીનું લગ્ન હોય ને તો ઠાકોરજીને વિવાહ ખેલનો મનોરથ કરે. શું કામ? કે પેલા અલૌકિક મનોરથ, પછી લૌકિક. પણ બધાય કરવા એવું નહીં, જેનું સામર્થ્ય છે કરે. નથી ઠાકોરજીના 4 મજાના વિવાહના કીર્તનો તો ગાય, અતકીમાં સામગ્રી ધરે, શેરો ધરે, નવું વસ્ત્ર ધરે અને ઠાકોરજીને વિનંતી કરે કે આપના ઘરે પ્રસંગ છે, આ સોંપ્યું તમને, હવે જવાબદારી તમારી, અમારે લેવા નહીં તો દેવા. અમે તો નવા કપડાં પહેરીને દાગીના પહેરીને ફરશું, હવે તમે જાણો, તમારા સખાના લગ્ન છે. આટલો દ્રઢ વિશ્વાસ હોય તો આપણે આપણી ચિંતા કરવી પડતી નથી. ગોચારણમાં પધારતા પ્રભુએ સખાઓ સાથે તથા વ્રજભક્તો સાથે અનેક પ્રકારે ખેલ્યા છે, તેથી આને ખેલન વન કહેવાય છે. એક વખત એક સખી પ્રભુને છાક આરોગાવવા માટે શ્રી યશોદાજીની આજ્ઞાથી પધાર્યા. પ્રભુએ મળશે તેમ માનીને મનોરથ મગ્ન થઈ ગયા. મનોરથની મગ્ન થઈ ગયા. તે દશામાં દેહ કે દિશાનું ભાન ન રહ્યું. ઘણીવાર ગોપીઓને એવા પ્રભુમય થઈ જતા કે દેહાનું ભાન જ ન રહેતું. પ્રભુની લીલામ તન્મય થઈ જાય. પ્રાચીન વૈષ્ણવો ઘણાય સાંજે ગ્રંથ વાંચતા વાંચતા લીલામાં એવા પહેલાં થઈ જાય કે 1-1.5 કલાક એકલા બેઠા રહીએ ને એને ખબર જ ન હોય કે હું ક્યાં છું. એવા વૈષ્ણવને દર્શન થતા હોય એટલે લીલા મગ્ન હોય. આપણે કોઈ દી થાય છે મગ્ન? આપણે તો તરત એમ થાય હવે પૈતું હાલો હવે જમી લઈએ જલ્દી.
પણ જો આ લીલાના દર્શન ખેલનવનને યશોદાજીની આજ્ઞા લઈને ગોપી છાક લઈને પધારે છે ને, માથે છાક છે ને, પ્રભુ કયા વનમાં છે શોધે છે ને, પ્રભુના સ્વરૂપનો વિચાર કરે છે, પ્રભુના શૃંગારનો વિચાર કરે છે, પ્રભુ ગાયો ચરાવવા પધાર્યા છે તો એ ગાયોને હુકુક કરતા હશે, ગાયોની પાછળ દોડતા હશે, યમુનાજીમાં જળ પીવડાવતા હશે, કદમ પર ચડીને ઉપરનો ફેરવીને કહેતા હશે, કદમ ચડે કાન બોલાવત ગયા. આ બધા લીલાની અંદર તન્મય થઈ જાય તો દેહાનું ભાન પણ રહે નહીં. આપણે બધાને હજી પૂરેપૂરું દેહાનું ભાન છે, એટલે આપણે પણ કાંઈ વાંધો નહીં. આ જન્મ નહીં તો આવતો નહીં તો એના પછીનો, એના નહીં પણ હાથ પકડો છે એટલે છોડવાના નથી અને નથી. વચન આપ્યું છે વલ્લભ ગોવિંદ ઘાટ ઉપર શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા માનીસે એક સમય ચિંતા ચિતાય દેવી કહી બીધ જાની જાય. સાક્ષાત પ્રગટ થઈને કહ્યું. આ એક જ માર્ગ એવો છે જેમાં વલ્લભે સ્પષ્ટ કહ્યું કે સાક્ષાત ભગવતા પ્રકટપ. ક્યાંક સ્વપ્ન દ્વારા કહ્યું છે, ક્યાંક રાતના આજ્ઞા કરી છે. એકલા વલ્લભને જે સાક્ષાત પ્રગટ થઈને કહ્યું શ્રીજી બાવાએ કે ગોકુલચંદ્રમે, બધું આ એક જ છે કે વલ્લભ હું એવો બ્રહ્મ સંબંધ મંત્ર આપું છું જે જીવને આપીને જેનો હાથ તમે મારા હાથમાં સોંપશો એનો ક્યારેય ત્યાગ નહીં કરો. એટલે આપણે જો રસ્તો બરાબર છે, મંજિલ વલ્લભે બતાવી દીધી છે, પછી રસ્તામાં કેટલી વાર પોરા ખાઈએ, કેટલી વાર થાક ખાઈએ, કેટલી વાર ઊભા રહીએ, પણ ઠગોક કરતા પહોંચવાના એ હકીકત છે. નાના હતા ને પરિક્રમા કરવાનું કહે ને ત્યારે આટલું બધું ચાનું ને બધું નહોતું, એટલે દોડતા કરીએ અને પાછા વટ મારીએ. તમે બધા હોય ને પહેલાં તો આવી ગયા. નાના હોય એટલે એક તો ઉઘાડા પગે ચરણે પગે, પણ લાંચ માગ્યો